માતાજીને એવી નહીં ખબર હોય કે આ સભામાં આવ્યો એને કાલ ઘરે રોટલાનો વ્યાપ નથી, તો એ માતાજી કે ભગવાન એના સેવકને તમને કહેતા બે દોરા કાઢીને ગરીબ માણા નાખી દે. આટલો કોઈ તો મૂર્ખ તમે બધા છો. ખોટું બોલું છું? હા, એ તમારા ઘરે આવ્યા તો માન જેવો તો કે ભાઈ બાપુને ઓછામાં ઓછા 21,000 તો આપવા જ પડે, 10,000 આપી કેવો ના સારું લાગે. આટલા તો મૂર્ખ છો તમે. પણ જો એ પરમાત્માની અને સેવા કરવા નીકળ્યો હોય ને તો ઘરનું ડીઝલ બાળીને જાય. 9 વર્ષથી જવું એક વ્યક્તિ સાબિત કરે મને. જ્યાં જ્યાં જઉં છું ને એક વ્યક્તિ એવું સાબિત ના કરીએ કે બાપુએ અમારી પાસે ડીઝલના પૈસા લીધા તો નીકળ્યા. સ્ટેશનમાં એક પૂછો આવે કેટલા વાગ્યા બાપુ બોલવાના, એટલે બોલવાની રાહ જોયા વગર તું ગણેશ માંડ દે ભલામણા મારી રાહ જોવી નહીં પડે. એની મારી એ ગોઠવી નાખે. કોઈ દાડો 25 નામ લેવા નથી પરમાત્માના અને પછી એમ કે ભગવાને મને શું આપ્યું. એટલું મોંઘું શરીર તો તારા જેવા મૂર્ખા નાખ્યું છે, બીજું શું આપે. કોકને પૂછજો એક કિડની જતી રહે શું હાલત થાય. આ તો 20 રૂપિયાના ખાટિયા મારી મારી લીવર કાઢી નાખે, કિડની ફેલ કરી દે, પછી કે અમારે જીવવું છે. હવે રોજ આ ઝાડમાં તમે એસિડ નાખો દે લીલું રે. તમે તમારું આ શરીરનું ઝાડ બાળો છો પછી બચવા હાટું ઘરવાળા આય જાઓ. હવાને ઉકળી જવા દેવાય. ગામના બહુ રંજાડ્યું એને. ડૉક્ટર એમ કહે છે કોઈ કોળી પટેલની જગ્યા રાખી હોય આવું બનો ખરું કે તમારી આજુબાજુ રહેશે? બહુ વિચાર નહીં કરવાનો. મારા બાપનું યાદ પણ બાપા કઈ તો જ્યાં હોય ને કે ભાઈ આ વાડો એમનો હતો કે આ ઘર એમનું હતું. ગામમાં છે એ ભગતની બાબુનું ઘર એની બાજુનું ઘર છે. પરામ છે અહીંયા વાઘરીનું ઘર છે એની બાજુમાં સરકારી ઘર મને પાસે. અમે રહેવાનું જ ગયા 5 થી 50 વર્ષ થઈ ગયા. જમાઈને તો બેઠા છે. હા, જમાઈને બેઠા. હા, આપણે ચંદ્ર ઉપર જગ્યા રાખી જ ગયા હોય ને ભલે રહેવા ના જ્યાં. કોઈને ઉલટી થઈ હોય અને એમાં બ્લડ આવ્યું હોય આવું બને ખરું કે? હવે જૂની વાત યાદ થાય. લોહીની થઈ એવું નથી કહેતો મય બ્લડ આવ્યું. હા હા હા, મારી મમ્મીને કેન્સર થયું. હા, માલ ઢોર હોય તો આસાળ ભૂખાઈ જતા હોય. ઢોરું વિહાય એટલે વાસડું કે પાડું તરત મરી જાય. આવું બને. એ તો હું હાલીશ તો બધું ભાડું થાય હે આવું. રાતે હોતા હોય ટ્રેન છે બંને જાય છે પંજાબ વાઘા બોર્ડરમાં. તો બસ બાપુ કે છેલ્લા ક્યાંથી આવો છો? અમે લાઠી તાલુકો અમરેલી જિલ્લો તાજપુર. હા, વાઘા બોર્ડર પંજાબ અમૃતસર. જમ્મુ કાશ્મીર 3 વર્ષ કાપી લીધા 2017 થી લઈને 20 સુધી. ત્યાંથી પછી ચાઇના બોર્ડર 20 થી લઈને 22 સુધી. અત્યારે અહીંયા 22 થી લઈને